અમરેલી લેટર કાંડનો વિવાદ હવે નાર્કો ટેસ્ટ સુધી પહોંચી ગયો છે। ઘણા બધા એવા કારણ સામે આવ્યા છે। એટલું જ નહીં, દિવસે ને દિવસે નવા ખુલાસા પણ થઈ રહ્યા છે। પરંતુ હવે કોંગ્રેસના મનીષ ભંડેરી છે તે ફરી એક વખત મેદાને આવ્યા છે। તેમને કૌશિક વેકરિયાનું પણ નાર્કો ટેસ્ટ કરાવવાની વાત કરી છે। એટલું જ નહીં, હર્ષ સંઘવીનું પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે તેવી પણ તેમને માંગ કરી છે। શું છે સમગ્ર વિષય, જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે અને બીજી બાજુ હજી સુધી અમરેલીનો લેટર કાંડનો વિવાદ શમ્યો નથી। અને તેવી અપડેટ પણ સામે આવી હતી કે દિલીપ સંઘાણી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં નાર્કો ટેસ્ટ વિશેની વાત કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે મારી સાથે બીજા 2-4 લોકોના નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે। આ બધાની વચ્ચે આપણે ગઈકાલે પરેશ ધાનાણીને પણ જોયા હતા। તેમના દ્વારા પણ નાર્કો ટેસ્ટને લઈને અનેક એવા વિવાદ છે। તે વિવાદને લઈને જે તેમના દ્વારા સોશિયલ મીડિયાની પોસ્ટ કરવામાં આવી હતી તે તો આપણે જોઈ હતી, પરંતુ હવે કોંગ્રેસના મનીષ ભંડેરી છે તે પણ મેદાને આવ્યા છે અને તેમના દ્વારા કૌશિક વેકરિયાનો તેની સાથે જ હર્ષ સંઘવીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સૌથી પહેલા તો કોંગ્રેસના મનીષ ભંડેરીને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। નમસ્કાર મિત્રો, હું છું મનીષ ભંડેરી। અમરેલીમાં લેટર કાંડ જે થયો એનો 1 મહિના કરતા વધારે સમય વીતી ગયો છે। અમરેલીના ધારાસભ્ય ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા ઉપર જે દારૂ રેતીના હપ્તાના જે આક્ષેપ જે લગાવવામાં આવ્યા હતા, છતાં પણ 1 મહિના કરતા વધારે સમય વીતવા છતાં કૌશિકભાઈ વેકરિયા છે મૌન સેવીને બેઠા। એનો મતલબ સીધો છે કે કૌશિકભાઈ વેકરિયા ઉપર જે આક્ષેપો જે લાગ્યા છે એ 100% સાચા હોય। આ લેટર કાંડમાં એક નિર્દોષ દીકરીનો પણ ભોગ લેવામાં આવ્યો। રાત્રે ધરપકડ કરી, એમનું સરઘસ કાઢવામાં આવ્યું, એને મારવામાં આવ્યો, છતાં પણ કૌશિકભાઈ વેકરિયા આ દીકરીની કે દીકરીના પરિવારની મુલાકાત પણ લીધી નથી। આ દીકરીએ કૌશિકભાઈ વેકરિયાને મોટા ભાઈ ગણીને પત્ર લખીને મદદ માંગી, ન્યાય માંગ્યો, છતાં પણ કૌશિકભાઈ વેકરિયા છે ભેદી મૌન સેવીને બેઠા છે। એટલે શંકાની સોય કૌશિકભાઈ વેકરિયા તરફ 100% જાય છે। ખુદ ભાજપના જ નેતાઓ આ લેટર કાંડની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે કહી રહ્યા હોય, ત્યારે હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવા માંગુ છું કે 1 મહિના કરતા વધારે સમય વીતી ગયો છે, છતાં પણ આ સમાજની દીકરીને, ગુજરાતની દીકરીને ન્યાય નથી મળ્યો, ન્યાય માટે ભટકી રહી છે। તો આ દીકરીને ન્યાય મળે અને લેટરની અંદર જે સત્યતા છે, જે તથ્ય છે એ બહાર આવે, એના માટે અમરેલીના ધારાસભ્ય, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે। અને જ્યારે આ ઘટના ઘટિત થઈ ત્યારે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અહીંયા આવ્યા હતા, તો હર્ષ સંઘવીનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે। અમરેલીના એસપી કે ભાઈ કોના આદેશથી આ પોલીસે ઉતાવળા પગલાં ભર્યા, આ દીકરીની ધરપકડ કરી, એને માર માર્યો, એનું સરઘસ કાઢ્યું, તો અમરેલીના એસપીનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે। જો ગુજરાતના મુખ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, હર્ષ સંઘવી અને અમરેલીના એસપીનો નાર્કો ટેસ્ટ તત્કાળ કરાવશે, તો આ લેટર કાંડમાં જે સત્ય જે છુપાઈને બેઠું છે એ બહાર આવશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। અસ્તુ, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। સોશિયલ મીડિયામાં પરેશ ધાનાણી દ્વારા કહેવામાં આવ્યું હતું કે કૌશિક વેકરિયા અને હર્ષ સંઘવીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે। તે બાદ તેમને CR પાટીલને પણ ટાર્ગેટ કર્યો હતો, પરંતુ હવે મનીષ ભંડેરી દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી ચૂપી સાંધીને બેઠેલા કૌશિક વેકરિયાનો પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે। એટલું જ નહીં, તેમને શંકાની દોરી કેમ કૌશિક વેકરિયા તરફ જઈ રહી છે તેના વિશે પણ અનેક એવી વાતો કરી છે। જો કે સવાલ અહીંયા ઘણા બધા ઊભા થાય છે કે શા માટે આટલી ઘટનાઓ થયા બાદ પણ, આટલા ખુલાસા થયા બાદ પણ કૌશિક વેકરિયા ચૂપી સાંધીને બેઠા છે। કૌશિક વેકરિયાનો જે આ લેટર કાંડ સામે આવ્યો તેને લઈને કૌશિક વેકરિયા દ્વારા તો હજી સુધી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં નથી આવી। એટલે હવે આગામી દિવસમાં જોવાનું રહેશે કે આ વિવાદમાં કોઈ નવો વળાંક આવે છે કે કેમ। એટલું જ નહીં, કોંગ્રેસના નેતાઓ હવે આને લઈને કોઈક નવી પ્રતિક્રિયા આપે છે કે કેમ તે પણ જોવાનું રહેશે। અને નાર્કો ટેસ્ટ જે શબ્દ અત્યારે લેટર કાંડમાં સૌથી ચર્ચાનો શબ્દ બન્યો છે, કારણ કે દિલીપ સંઘાણી દ્વારા મુખ્યમંત્રીને જે તે સમયે પત્ર લખવામાં આવ્યો હતો, તે જ સમયે આમાં લખવામાં આવ્યું હતું કે હું તો
તો તૈયાર છું નાર્કો ટેસ્ટ કરાવવા માટે, પરંતુ મારી સાથે બીજા 2-4 અન્ય વ્યક્તિઓના પણ નાર્કો ટેસ્ટ થવા ખૂબ જ જરૂરી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.